સુરત સહિત રાજ્યભરમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતતા લાવવા અને સ્નેચિંગના વધતા બનાવો અટકાવવા માટે ખુદ પોલીસ મોબાઈલ સ્નેચર બની રસ્તા પર ઉતર્યા અને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો। ત્યારે જોઈએ કેવી રીતે પળવારમાં મોબાઈલ ગાયબ થાય છે। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ચાલાએ એક પ્રેક્ટિકલ ડેમોનું આયોજન કર્યું જેમાં પોલીસ જવાનોએ જ ચેઇન સ્નેચર બનીને લોકોની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે। આ ખાસ તાલીમ અને જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસની ટીમો રસ્તા પરથી પસાર થતા લોકોની વચ્ચે જઈ મોબાઈલ સ્નેચિંગનો ડેમો આપ્યો હતો। પીઆઈ સહિતના પોલીસના જવાનોએ બતાવ્યું કે કેવી રીતે સ્નેચરો વ્યક્તિઓની નજર ચૂકવી સેકન્ડમાં જ મોબાઈલ લૂંટી ત્યાંથી ફરાર થઈ જાય છે। આ ડેમો જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા। જ્યારે લોકો જે બેકાળજીથી ફોન વાપરે છે અને જે ચેન મોબાઈલ સ્નેચરો જે છે એનો લાભ લે છે એવું અમને એક ધ્યાનમાં આવ્યું। તો એના અવેરનેસ માટે કે પહેલાં તો આપણે કારણ કે પોલીસ હંમેશા એવો પ્રયત્ન કરતી હોય છે કે ડિટેક્શન ઇઝ ધ સેકન્ડ થિંગ, પણ પહેલાં આપણે પ્રિવેન્શન કરીએ, ગુનો બનતા અટકાવી કેવી રીતે શકાય એવો એક પ્રયત્ન કરતી હોય છે। તો એના ભાગરૂપે અમે એક એવું કે લોકોને અવેર કરીએ કે જે મોબાઈલ યુઝ કરે છે ને એનો જે ચેન સ્નેચરો લાભ લે છે તો મોબાઈલ કેવી રીતે સ્નેચ થાય છે અને એ આપણે કેવી રીતે અટકાવીએ। એ એક સીસીટીવીના જે સ્નેચરોના સીસીટીવી અમે જોઈએ એના ઉપરથી એક વિચાર આવ્યો અમને। લોકોને અમે સાથે સાથે એ પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે આવો બનાવ બને તો ભોગ બનનાર અને જેની આસપાસના લોકો છે એનો પીછો કરે, તાત્કાલિક 112માં ફોન કરે તો આને આપણે ડિટેક્શન અને પકડી પણ શકીએ। અને જ્યારે લોકોની આવી અવેરનેસ હશે તો જે મોબાઈલ સ્નેચરો છે પણ એ પણ ગભરાશે।